જય જય આદિવાસી, હું તમારો પ્રિય પ્રકાશ ભીરેન। આજે અમે ફાઇનલી જઈએ છીએ આપણે રણુજામાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છે। એટલે એમ તો ઘણા જબર જઈ રહ્યા છે, તમને ત્યાં જઈને થોડું ઘણું બતાડશું, તો પ્લીઝ તમે વિડીયો બનાવી રહેજો। તો હું દર્શન કરવા જેમને તેમ તમુનભાઈ દર્શન કરાવી, તો તમને બેગ ગમે તે બતાડું। અમારી પાર્ટી છે, આવા રેકડા બહેન જઈ રહ્યા છે, આવડા બધા અમે જોઈ શકો છો તમે। તો ત્યાં જઈને તમને નાનો મોટો જે બે તમને દેખાડશું। આ બે છોકરી પર અમને ચા પીવા ઉભા રહ્યા હતા, ચા પીધી, પાણી પીધું, હવે નીકળીએ। તો મિત્રો, આ રહ્યું આપણું મંદિર અને આ તો મિત્રો જોઈ શકો છો તમે, આવો બધો નજારો છે, તમે બી આવો ને દર્શન કરો। બધા જઈ રહ્યા છે। સોરઠ છે આપણી જંગ જૂની, આ તો સોરઠ છે આપણી જંગ જૂની, આન ગઢ જૂનો। મિત્રો, અમે તો દર્શન કરી લીધું, તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લીધું હોય તો આપણા વિડીયોને લાઈક કરી દીજો અને વિડીયો શેર કરી દીજો આપણા દોસ્તોમાં। તો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં। જોઈ શકો છો તમે બી આવો અને દર્શન કરો, અને બહુ મનને શાંતિ મળે એવું છે આપણે અહીંયા આપણા રામદેવ પીરના મંદિરે। તો મિત્રો, અમે તો હવે થોડાક આમ બાજુ ફરશું, તે તમને બતાડીશું। બાકી તો તમે સમજી શકો છો, આપણે મંદિર છે અહીંયા બધું તમે જોઈ શકો છો। આપણા ભાઈ પણ આવે છે, કેવું મજા આવે, આપણે મંદિર કેવું છે? હા, એક નંબર છે। તમે પણ દર્શન કરવા તમારું મન પણ હલકું થઈ જશે, એટલી અમારી ગેરંટી ભાઈ। તમે આવજો અને દર્શન કરજો બીજું। તો મિત્રો, તમે એમ થોડું ઘણું ફરી પણ શકો છો। મિત્રો, અહીંયા આપણે જમવાની પાસ લઈ લીધી છે, હવે અમે જમવા જઈએ છીએ। પ્રસાદી લઈ લીધી છે, હવે અમે જમીએ અને બસ અહીંયા આપણે જમવાનું પણ વ્યવસ્થા ફૂલ થાય છે આપણા મહેશભાઈ। મિત્રો, અમે શું લીધું માલમ? અમે લીધા નાના ટ્રેક્ટરો, ખેતરમાં ચલાડવા માટે ટ્રેક્ટર લીધા। તો હવે અમે બસ હવે નીકળીએ, હવે જઈએ અને હવે અમારો બ્લોક એન્ડિંગ। ચલો, જય જોહાર, જય આદિવાસી, જય રામાપીર।